બ્લોગ. તો ગાઈઝ અત્યારે જઈ રહી છું ચાર મળવા માટે અને જો ગાળાને ચા નાખી દીધી છે અને છાણ પણ એકદમ મસ્ત ભરી દીધું છે, એકદમ નીચે ક્લીન કરી દીધું છે. અને ગાઈઝ અત્યારે અમે ચા લઈને આવી ગયા છીએ અને હવે ગાળાને પાણી પાવાનું છે. અને ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ દવાખાને, કારણ કે દાદીનું અહીંયા આંખનું ચેકઅપ કરાવવાનું છે. ઓપરેશન કરાવે છે, ચેકઅપ નથી કરાવતું, તો આજે જવાના છીએ. અને જો સાંજે પણ દવાખાને જવાનું થશે, કારણ કે દાદીને હાડકાનો દુખાવો છે, એટલે પછી સાંજે પણ અમે દવાખાને જઈશું. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ દવાખાને. જો બસ કેટલા બધા દર્દી આવે છે. દવાખાનેથી ઘરે આવી ગયા છે અને જો ગાયો બધી એક સાઈડ બેઠી છે. ગાઈઝ અત્યારે જમી લીધું છે, તો અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. અમે જઈ રહ્યા છીએ દવાખાને. સવારે પણ ગયા હતા તો બહુ જ ભીડ હતી સવારે, તો અત્યારે ન હોય તો સારું. ગાઈઝ તમને ખબર છે કે અમે મિનરલ મિક્સર ગાયોને ખવડાવીએ છીએ. તો ગાઈઝ એક ગાય અમારે દૂધ ઓછું કર્યું છે. દર વખતે અમે પહેલાં પણ મિનરલ મિક્સર ખવડાવતા હતા ને અત્યારે પણ ખવડાવીએ છીએ. કોઈક વાર ના લાવીએ, મતલબ કે મેં અને મારા પપ્પાએ નોટિસ કર્યું છે કે જ્યારે અમે મિનરલ મિક્સર ખવડાવીએ ને તો ગાયો દૂધ થોડું ઓછું કરે છે અને બંધ કરી દે ત્યારે વધારે છે. મારો ભાઈ માનતો નથી, તો અમે શરત લગાવી છે થોડા દિવસ મિનરલ મિક્સર બંધ કરવાનું. અમારે 5000ની શરત લાગી છે, જોઈએ કે કોણ જીતે છે. ગાઈઝ તો અત્યારે દવાખાને આવી ગયા છીએ અને જુઓ અત્યારે તો ભીડ જ નથી. અત્યારે મેં દવાખાનાથી ઘરે આવી ગયા છે. અત્યારે કેટલું મસ્ત છે. પોટાશ બનાવ્યું છે, ખોલીને જોયું અત્યારે જો અંદર પેલા આકડાના પાંદડા નાખ્યા છે. ઓગળી ગયો પોદો તો જો કશું હતું નહીં પત્તો રેડી રેડો થઈ ગયો ખાલી હું ખાલી જુઓ ગાઈઝ અત્યારે સાંજનો વ્યૂ કેટલો મસ્ત છે. પૂરો કરું છું. મળે આવા જ બીજા બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો બાય.